से जीका 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 केतर भाई मसादा यहाँ से इलेक्शन लड़ रहे हैं, तो आने वाले गुजरात का भविष्य इस इलेक्शन से तय होगा, क्योंकि एक तरफ वो लोग आम आदमी पार्टी चले, आप सब लोगों का चले, आप सब लोगों का અમારા માટે કંઈક કરશે, એના સાંસદ અમારા માટે કંઈક કરશે, પણ એ લોકો સતત નિષ્ફળ નીવડેલા છે. એમને પણ આપણે 30 વર્ષ આપ્યા છે, ન્યાય નથી, પણ હવે પાછા બી સમય માંગે છે કે હજુ અમને એક તક આપો. કર્યું અને અમારા આમંત્રણને માન આપીને બધા અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે બધાનો હું આભાર માનું છું. અને એકવાર બધા માટે તાળીઓ આપણે થઈ જાય. બધાની માંગણી હતી કે રાહતપુરમાં સાંજે મીટિંગ રાખશો તો બધા જ અમે ભેગા થઈ જઈશું. અમે નોકરી કે હવે ટૂંક સમયમાં લોકસભા આવવાની છે, લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખૂબ મોટી આ ચૂંટણી છે. લોકસભામાં 7 વિધાનસભા આવે છે. આજે અમારી સ્વાભિમાન યાત્રાના ભાગરૂપે તમારે ત્યાં સાંભળે છે અને એમની આપવીતી પણ અમને જણાવે છે. ત્યારે આ સરકારને તમે ને અમે 30 વર્ષ સુધી આપણે લાવ્યા છો ને બધા. માફ કરજો, થોડું ગળું દબાયેલું છે. આ ચૂંટણીનો વરરાજા મને બનાવવામાં આવ્યો છે, તું ખબર છે ને? ઉમેદવાર હું છું એટલે દરેક જગ્યાએ આ લોકો મને વધારે ભાષણ કરાવે છે, એટલે ગળું દબાયેલું છે. છતાંય તમને સમજાવવાની હું વાત મૂકીશ, બધા શાંતિથી સાંભળજો. ત્યારે સ્વાભિમાન યાત્રા કેમ કાઢવી પડી અમને, તો આજે આખા ગુજરાતમાં આ ડબલ એન્જિનની સરકાર દ્વારા એ રીતે તમારે આ લોકસભાની ચૂંટણીમાં રસ લેવાનો છે. ભરૂચથી આપણે ક્રાંતિ કરવાની છે. જે દિવસે ભરૂચ લોકસભા આપણે જીતી જઈશું, સમગ્ર દેશના લોકો આપણને અભિનંદન આપશે. આટલી મોટી સરકાર સામે જ્યારે લડવાનો છે, વર્ષોથી ચાલતી ડબલ એન્જિન સરકાર સામે લડવાનો છે, આટલી મોટી પાર્ટી સામે લડવાનું છે, ત્યારે મિત્રો હું એટલા માટે આટલી મોટી સરકાર સામે લડું છું કે મારી સાથે તમારા જેવા વડીલો, તમારા જેવા યુવાનો, ઈમાનદાર લોકો અમને સમર્થન કરે છે. એ જ અમારી ખૂબ મોટી તાકાત છે. છતાંય અમે કહેવા માંગીએ છીએ, આ ચૂંટણી આપણા માટે એટલી બધી મહત્વની છે કે આપણે એક એક મતની આમાં કિંમત છે. લોકશાહીનો તહેવાર છે. દર ચૂંટણી જેવી આ ચૂંટણી નથી. આ ચૂંટણી લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધન થયું છે. સમીકરણો ખૂબ સરસ બન્યા છે. એક તરફ 30 વર્ષથી જેમને આપણે વિશ્વાસ આપીને ચૂંટીને લાવ્યા, સરકાર એમની હોવા છતાં ગુજરાતમાં 28 વર્ષથી એમની સરકાર છે, દેશમાં એમની સરકાર છે, છતાંય આપણને એની નિષ્ફળતાઓ મળી છે. ત્યારે અમે તમારી પાસે એક મોકો માંગવા માટે આવ્યા છે. એક વાર અમને અમારા પર ભરોસો મૂકીને તમારે બધા અમને એકવાર ચૂંટીને લાવવાના છે. અમે તમને વચન આપીએ છીએ, અમે કોઈ મોટા નેતા નથી, અમે કોઈ મોટા પરિવારમાંથી નથી, પણ અમે સમાજ માટે જ્યાં ન્યાય માટે બોલવાનું થાય છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય છે, કોઈ મહિલા સાથે થાય, કોઈ ખેડૂત સાથે થાય, કોઈ મુસ્લિમ વર્ગના આગેવાન સાથે થાય, કોઈ આદિવાસી સમાજ સાથે થાય, તો અમે ત્યાં ઉભા રહીએ છીએ. આજે અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે, આ ગુજરાત અને દેશમાં ભાજપ દ્વારા ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે, એ રાજ સામે પરિવર્તન લાવવા માટેની આજે એક સ્વાભિમાન યાત્રાની શરૂઆત અમે ગુમાનદેવ કરી છે. 7 ગામોમાં ફરીને રાજપારડી ખાતે 8મા ગામે અમે આવ્યા છે. ત્યારે અમને આ વિસ્તારના તમામ યુવાનો, વડીલો અને માતા બહેનોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. એમનો આભાર માનીએ છીએ.
સાથે સાથે મિત્રો આવી જ રીતે 21 દિવસ આ વિસ્તારમાં અમે ફરવાના છે, દરેક ગામોમાં જવાના છે, બધાને મળવાના છે. તમે ને અમે બધાએ જે વર્ષોથી ભાજપ પર જે આપણને ઉમ્મીદ હતી, આશા હતી, તે આશા પર આ લોકો જ્યારે નિષ્ફળ નીવડેલા છે, ત્યારે આજે ચૈતર વસાવા અને એમની ટીમને આ લોકસભા લડવા માટેની ફરજ પડેલી છે. આજે ખુશીના સમાચાર એટલા આવ્યા છે, મળ્યા છે. અમે જ્યારે સિમોદરા ગામમાં હતા ત્યારે અમારા પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓનો ફોન આવ્યો. એમણે કીધું કે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને એના ઉમેદવાર તરીકે તમે હશો, જે આપણા માટે ખૂબ ખુશીના સમાચાર છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર તરીકે હું તમારી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું. દરેક ગામોમાં જવાનો છું, ફરવાનો છું. હું નાનો માણસ છું, અમારી સાથે નાના નાના કાર્યકરો છે, મોટા નેતાઓ નથી. પણ જે રીતે ડેડિયાપાડા વિધાનસભામાં ત્યાંના લોકોએ, આદિવાસી લોકોએ 56%, 1 લાખથી પણ વધારે મત આપીને જ્યારે મને વિજય બનાવ્યો, ત્યારથી મેં એક પણ દિવસ આરામ કર્યા વગર ગુજરાતના યુવાઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે, મહિલાઓ માટે, આદિવાસીઓ માટે હું લડ્યો છું. તમે જોયું હશે, સડકથી લઈને સદન સુધી લડીએ છે, અમારા વિસ્તારોમાં બસોની વ્યવસ્થા માટે લડ્યા છે, લાઇટ માટે લડ્યા છે, દવાખાનામાં પૂરતા સ્ટાફ માટે લડ્યા છે, શાળાઓમાં પૂરતા શિક્ષકો હોય, ઓરડા હોય એના માટે લડ્યા છે, રસ્તાઓ સારા બને એના માટે લડીએ છે. તેવી જ રીતે હું તમને બાહેધરી આપું છું, તમે આપણે બધા આટલા વર્ષોથી ભાજપ પર ભરોસો રાખીને મત આપતા હતા, પણ તમે બધા એક મોકો ચૈતરભાઈ વસાવાને આપો. હું તમને ભરોસો આપું છું, આવનાર દિવસોમાં એક મોકો મને આપો. આવનાર દિવસોમાં ભરૂચ લોકસભામાંથી જે રીતે ડેડિયાપાડામાં પહેલું પગથિયું હતું, અમે સર કર્યું છે. બીજું પગથિયું ભરૂચ લોકસભા, જે પગથિયું અમે સર કરવા માંગીએ છીએ, ત્યારે આ વિસ્તારોમાં પણ આપણા લોકોના ઘણા પ્રશ્નો છે, સમસ્યાઓ છે. તમને બધાને આજે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને બીજી કોઈ ભાષણબાજી નથી કરવાના. પણ ભરૂચ લોકસભામાં આદિવાસી સમાજનો દીકરો, આટલી નાની ઉંમરનો નાનો માણસ જ્યારે ઉતરે છે, મને તમારા એક એક વ્યક્તિની જરૂર છે, એક એક યુવાનની જરૂર છે, એક એક વડીલની, એક એક માતા બહેનની જરૂર છે. આ સમર્થન માટે તમારી વચ્ચે આવ્યા છે. અમને સાથ અને સહકાર બધાનો મળી રહે, જેથી કરીને અમે લડીએ, જીતીએ અને આવનાર દિવસની જનતા માટે સેવા કરી શકીએ. એ મોકો અમને આપો, એ આસાન અપેક્ષા સાથે તમારી વચ્ચે આવ્યા છે. વધારે વિશેષ નથી કહેતા. આજે તમે બધાએ મારું સ્વાગત કર્યું, મને સાંભળ્યા, એ બદલ બધાનો આભાર માનું છું. આવનાર દિવસોમાં બધાના જ ગામડામાં હું આવવાનો છું, બધાને આપવાનો છું અને બધાના સમર્થન અમે લેવાના છે. આજે તમે અહીં ઉપસ્થિત થયા, અમારા 2 બોલ સાંભળ્યા, દૂર દૂરથી સાંભળનારા તમામ લોકોને મારા જય આદિવાસી, જય જોહાર, ભારત તકી જય.